હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ GSHHDCને તેની બ્રાન્ડ ગરવી ગુર્જરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું. પવન ઉર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં નંબર 1. વર્ષ 2030 સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત રિન્યુએબલ એનર્જીમાં 100 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રના પીઢ સંગીતકાર પંડિત જસરાજને શ્રદ્ધાંજલિ. તેઓ મેવાતી ઘરાનાના હતા અને 1966માં ફિલ્મ લડકી સહ્યાદ્રીમાં પોતાનો અવાજ આપ્યો હતો. સુંદરબન બાયોસ્ફિયર રિઝર્વ ભારતનું બીજું સૌથી મોટું વાઘ અનામત ટાઈગર રિઝર્વ છે. જાન્યુઆરી 2025માં નવો કાર્યક્રમ શરૂ થશે. વિશ્વ બેંક નાણાંની સહાય કરશે. સસ્ટેનેબલ ઓશિયન રિસોર્સિસ એન્ડ ઇકોનોમિક હાર્મોનાઇઝેશન નામનો કાર્યક્રમ 2029-30 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના આદિવાસીઓ યરોકિયનોએ વાંસની એક પ્રકારની રચના બનાવી જેને મેસ કહેવાય છે. તેઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવીને વૃક્ષારોપણ જેવા પ્રયાસોમાં મદદ કરે છે. આવા ડેઇલી કરંટ અફેર્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.